માતાજી મિત્રો, આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જવાનું છે મુના ધામ, એટલે કે કાળુ ભગતની મેરડી માતાજીના ધામ. મુના જઈને આપણે અરવિંદ ભુવાજીને મળવાનું છે અને કાળુ ભગતની મેરડી માતાજીના દર્શન પણ કરવાના છે. તો અમે હાલ નીકળી ગયા છીએ અમારા ગામથી, એટલે કે નાયચાથી નીકળી ગયા છીએ અને હાલ અમે આવી ગયા છીએ ડીસા પાટણ હાઈવે પર. તમે જોઈ શકો છો આ ડીસા પાટણ હાઈવે છે અને આજે આપણે ગાડી લીધી છે બરાબર, કારણ કે ગરમી પડવા માંડી છે એટલે આજે બાઇક નહીં લીધું બરાબર. અને આ સામે મંદિર છે રામદેવ પીરનું, વાગડોદમાં આવેલું છે બરાબર. આ વાગડોદમાં ગણાય છે. તો કોમેન્ટમાં જય બાબારી મિત્રો લખી દેજો. જો આપણી ગાડી પાછળ પણ લખેલું છે રામાધણી, અને આ છે આપણી ચેનલનું નામ સતીશ ટ્રાવલ બ્લોગ બરાબર. તો આજે હું તમને મુના ગામ બતાવીશ, અરવિંદ ભુવાજી હું બતાવીશ તમને, અને મેરડી માતાજીના દર્શન પણ તમને કરાવીશ. એના પહેલાં તમારે મારા વિડીયોને લાઇક કરી દેવો પડશે અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવી પડશે બરાબર, કારણ કે અમે ઘણા દિવસો થઈ ગયા વિડીયો બનાવે એટલે આપણે વિડીયો ઓછા ચાલે છે, પણ મેરડી માતાજીની કૃપાથી આપણે આ વિડીયો હેડ છે બરાબર. અને મારી સાથે છે બે ભાઈઓ, બે ભોણાથી. આ છે અમારે પ્રકાશભાઈ. કેટલા જવાનું આપણે જવાનું છે મુના મેરડીમાના ધામે. બોલો રોહિત તમે. મુના મેરડીમાના ધામે કાળુ ભગતની મેરડી, કાળુ ભગતની મેરડી માતાજીના દર્શન કરવા જવાનું છે બરાબર. અરવિંદ ભુવાજીનું નામ પડે એટલે વાત છોડી જ દો બરાબર. ખબર પડે કે આજે અરવિંદ ભુવાજી હોય આવે છે તો એટલામાં તો પબ્લિક તો તૂટી પડે છે બરાબર. અને અમારા સમાજના છે, અમને ગર્વ છે બરાબર, કારણ કે અમારો રાવણદેવ સમાજમાં જે આવે છે એટલે મને બહુ ગર્વ છે. અને આ છે ગાડી, આજે આપણે હરિગાડી લીધી છે અને આ ગાડી આપી દેવાની છે બરાબર. કોઈને પણ જોતી હોય તો કહેજો મેસેજમાં, કોમેન્ટમાં બરાબર, કારણ કે વિડીયોમાં કહી દીધું આપણે કે હાલ દેવી એટલે બધા હાલ દેવાની. અને હવે આપણે અહીંયાથી નીકળીએ અને વચ્ચે વચ્ચે કયા કયા ગામ આવશે અને કયા ગામમાં થઈને જવાનું છે મુના એ હું તમને બતાવીશ. તો પહેલું આપણે પાટણ આવી જવાનું છે બરાબર. દૂરથી આવતા હોય તો પહેલું પાટણ આવવાનું, પાટણથી ડીસાવાળો રોડ પકડવાનો છે અને વચ્ચે રોમાપીરનું મંદિર આવશે. અને હવે વાગડોદથી આપણે જા આગળ એટલે વદણી આવશે. કઈ કઈ ગોમ આવે હું તમને બતાવીશ, તો વિડીયોમાં બનાવી રહેજો. અને અત્યારથી કોમેન્ટમાં જય મેરડીમાં લખી દો અને કાળુ ભગતની મેરડી. તો મિત્રો આપણે ઝઘરાલ પહોંચી ગયા છે અને આ જો રોડ પર મંદિર આવે છે વિહત માતાજીનું. પેલું ઝઘરાલ આવી ગયું છે, આપણે વદણી જતું રહ્યું, ઝઘરાલ આવ્યું. આ બાદ છે રોમાપીરનું મંદિર બરાબર. અને હવે ઝઘરાથી આગળ કયું ગામ આવે છે એ હું તમને બતાવીશ. આ જો આ બોર્ડ જોઈ લો તમે આવો તો ખબર પડે. અને આ સીધો રોડ જાય છે ડીસા, પાટણ, અબલુઆ અને ઝઘરાલ બરાબર. તો આપણે હવે મળીએ આગળના સ્ટેશને. તો મિત્રો આપણે હવે આવી ગયા છે કોઈટા બરાબર. અને હવે ઓના પછીનું સ્ટેશન આવશે પાટણ, અને પાટણથી આપણે વળી જવાનું છે. અને તમે સામે જોઈ શકો છો કોઈટા ગામ, આખું કોઈટા ગામ છે હજુ. અને આજે રવિવાર છે અને પોચમ પણ છે, એટલે આપણે મુના મેરડીમાં દર્શન કરવાના છીએ પોચમના દિવસે, રવિવારના દિવસે બરાબર. એટલે આજે બધું ભેગું થયું છે મળી. અને આજે મુના ગામમાં લાઈવ શોભાયાત્રા હતી બરાબર. આપણે તમને થોડી મોડી ખબર પડી કે આપણે થોડા વહેલા જ હોત અને એનો અલગથી આપણે વિડીયો બનાવત. પણ હવે આપણે મુના જઈએ છીએ અને અરવિંદ ભુવાજી હાજર હશે તો એમને પણ વિડીયોમાં આપણે લેશું બરાબર. અને મેરડી માતાજીનું મંદિર બતાવશું, એમનું ઘર બતાવશું, અને એમની ત્યાંની પબ્લિક પણ તમને બતાવશું કે કેટલી પબ્લિક આવે છે બરાબર. એમનો સપોર્ટ, એમની ચાહના કેટલી છે એ આજે આપણે તમને આ વિડીયોના માધ્યમથી હું બતાવીશ. અને આ જો સીધો રોડ કમ્પ્લીટ છે, આર્યો એક નંબર રોડ છે ડીસા પાટણ બરાબર. અને હવે આપણે મળીએ પાટણ જઈ, પાટણ ચોકડી હું તમને બતાવું બરાબર, કારણ કે મેન જે વળવાની જગ્યા છે તે પાટણથી જ વળવાનું છે. અમુક મિત્રોના ફોન આવે છે મારા ઉપર કે કઈ જગ્યાએથી વળવાનું, તો આજે આપણે એનું લોકેશન બતાવીએ કે આ જગ્યાએથી આપણે વળી જવાનું એટલે મુના આવે બરાબર. તો હવે જઈએ આપણે પાટણ, અને સામે જ દેખાય છે પાટણ બરાબર, તમે જોઈ શકો છો. પણ થોડું સેટું છે, 1-2 કિલોમીટર છે. અને વસમાં પાટણ સીએનજી પંપ આવે છે, કોઈને ગેસ બેસ પુરાવો હોય તો ગાડીમાં, અને આપણે પણ પુરાવાનો છે બરાબર, કારણ કે ગેસ પુરાયો નહીં. આ તો કોઈ દૂરથી આવતું હોય ખબર ના હોય
મુના જતા હોય ને ખબર ના હોય કે ગેસ કઈ જગ્યાએ પૂરશે વચમાં, તો પાછળ સીએનજી પંપ છે ત્યાં પણ પુરાઈ દેવાનો. અને આ બધી ફેરતી પબ્લિક જાય છે, ચોકણ જાય ખબર નહીં. જો તમને બતાવીએ, મને એવું લાગે છે કે આ બધા મુના ચાલતા જાય છે મેરડી માતાજીના મંદિરે. તો કોમેન્ટમાં જઈ કાળુ ભગતની મેરડી લખવાનું ભૂલતા નહીં, બરાબર. અને હવે આગળ આવશે સીએનજી પંપ, અને આપણે સીએનજી પંપે મળીએ આગળ. તો મિત્રો આપણે પાછળ આવી ગયા છે, બરાબર, સીએનજી પંપે. અને ગેસ પુરાવા ગાડી લાઈનમાં લગાવી દીધી છે. અને આ પંપ તમે જોઈ શકો છો, આ પૂરે મોટું સાધન આવે છે બધું. લાવો તમને પણ બહારથી થોડુંક બતાવું, બરાબર. હા, જોઈ શકો છો સીએનજી પંપ. અને અમારા પ્રકાશભાઈ આખો દિવસ ફોનમાં વાતો કરે છે, પણ તો જય મેરડીમાં, બરાબર. અને સીએનજી પંપ. અને હવે આપણે આગળ જઈને મળીએ. તો મિત્રો આપણે પાછળ આવી ગયા હતા, બરાબર. તમને બોર્ડ બતાવીએ, જુઓ સામે દેખાય ડીસા, આહેડા, સમૂહ, કંબોઈ, ચડોતર ને ગઢ. આ ચોકડી આગળ આવે છે, એ ચોકડી હું તમને બતાવું. અને આ ચોકડીથી આપણે નહીં વળવાનું, એની આગળની એક બીજી ચોકડી આવે છે, તો અહીં વળા એટલે આપણે સીધું મુના. અને એથી લગભગ એ ચોકડીથી 4-5 કિલોમીટર જેવું અંદર છે મારા અંદાજે. અને આ ચોકડી જો આજ તો ટ્રાફિક નહીં લાગતી હાઈવે પર, કારણ કે આજ રવિવાર છે એટલે અહીંયા ટ્રાફિક નહીં. આ ચોકડી આપણે નહીં વળવાનું, આ પાટસન ચોકડી કહેવામાં આવે છે. અને આપણે આગળની ચોકડીથી વળવાનું છે. રોહિત કેમેરા પકડજો, બરાબર. આપણે આગળની ચોકડી હું તમને બતાવું. અને આની પાછળ જો બીજું બોર્ડ મારેલું છે, એ બોર્ડ પર તમને બતાવી દઈએ અહીંયાથી, એટલે કોઈ આવું હોય તો કોઈ ભૂલ ના થાય. અને આ બોર્ડ મારેલું સામે જો આ બોર્ડ છે, બરાબર. સીધું ડીસા, આસેડા, મુના, અજુજા અને આ બાજુ કારેડા અને વાસણી, બરાબર. એટલે આપણે આગળ થઈ અને વળી જવાનું છે. આ પેટ્રોલ પંપ યાદ રાખવાનો, બરાબર. ડીસા ચોકડીથી આગળ આ પેટ્રોલ પંપ યાદ રાખવાનો, કારણ કે આ પેટ્રોલ પંપ યાદ રાખવાનું. અહીંયાથી સીધું સામે મળી જવાનું. આવી જાય છે આ રસ્તો ખારેડા ગામ, બરાબર. આ કોમ્પ્લેક્સ પણ છે. અને આ જગ્યા આગળની બતાવો. આ જગ્યાએથી એક્ઝેક્ટ આપણે ગાડી વાળી જવાની છે, એટલે સીધું મુના. અને મુનાનું બોર્ડ પણ મારેલું છે ઉપર, તમે જોઈ શકો છો. બસ સ્ટેન્ડ એ જો મુના લખેલું પણ છે, મુના, અજુજા, પાટણ, પાટસણ, બરાબર. અહીંયાથી આપણે સીધા હવે મુના ગામ તરફ જઈએ. અને મુના જઈને આપણે માતાજીના મંદિરે મળીએ, બરાબર. તો મિત્રો આપણે મુના ગામમાં આવી ગયા હતા, બરાબર. આ મુના ગામનું ગોદરું છે, ભાઈ બતાવજો એકવાર. આ મુના ગામનું ગોદરું છે. અને સામે જ ગોપાળપુરી કરિયાણા સ્ટોર છે, બરાબર. ભુવાજી બોલતા હોય છે ને ગોપાળપુરી, એ નામથી આ જો પાર્લર છે, બરાબર, કરિયાણાનું. અને આપણે આ બાજુથી આવ્યા છે અને હવે સીધું આ બાજુ જવાનું છે. આશાનું મંદિર છે, હું તમને બતાવી દઉં એકવાર. આપણને ખબર નહીં મંદિર છે, પણ બાજુમાં રમાપીરનું મંદિર છે. એ સીધું આપણે જવાનું છે. આ બાજુ રમાપીરનું મંદિર છે ગામમાં, બરાબર. ગોદરે સીધું જવાનું, એટલે આપણને કોકને પૂછશે તો પણ કહી દે કે અરવિંદ ભુવાજીનું ઘર અથવા કે કાળુ ભગતની મેરડી માતાજીનું મંદિર, બરાબર. અને સામે તમે જોઈ શકો છો આ બધા બાઇક તો અહીં આવે છે. અને આપણે હવે મંદિર નજીક થોડી જ વારમાં પહોંચી જાઓ, બરાબર. એટલે ફટાફટ કોમેન્ટમાં જય મેરડીમાં લખી દેજો, કાળુ ભગતની મેરડી, બરાબર. અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હા, સીધો રસ્તો જોઈ લો, તો વળવાનું નહીં. આપણે બતાવો, સીધું જ જવાનું છે આપણે. અને અહીંયાથી તમને બતાવું. અને આજે અરવિંદ ભોજની ગાડી પણ હું તમને બતાવું છું, બરાબર. એમની ગાડી પર બહુ વિડીયો વાયરલ થયેલા છે. ફોર્ચ્યુનર, પછી બીજી સ્વિફ્ટ, વરના, જે પણ આપણને મળશે એ ગાડી હું તમને બતાવશું. ઘોડીનું ડાલું એમ પડ્યું છે, લાગે ઘોડી હજુ લાગે હોય. અને આ સામે તમે ધજા જોઈ શકો છો. આ જો લાઈવ ડીજે ચાલુ જ છે. અને ધજા જો મેરડી માતાજીનું મંદિર આવી ગયા છે આપણે.
અને લાઈવ ડીજે પણ ચાલુ જ છે. એટલે આપણે લાઈવ ડીજે હું તમને બતાવું, બરાબર. અને આપણે ગાડી પહેલાં સાઈડમાં દબાવી દઈએ અને પછી હું તમને વિડીયોમાં બતાવું. તો મિત્રો આપણે ફાઇનલી હવે આવી ગયા છીએ મુના, અને આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે, તમે જોઈ શકો છો. અને ઘણી બધી ગાડીઓ પણ પાર્કિંગમાં પડી છે. અને બાજુમાં એક્ઝેક્ટ અરવિંદ ભુવાજીની ગાડી પડી છે, એની બાજુમાં જ આપણે ગાડી મૂકી છે. આ તમે જોઈ શકો છો એમની ફોર્ચ્યુનર. અને ગાડી પાછળ પણ લખેલું છે જય કાળુ ભગતની મેલડી ધામ મુના ફોર્ચ્યુનર. અને આ રહ્યો 9855 એમનો ગાડીનો નંબર, બરાબર. રોહિતભાઈ શું કહેવું તમારું? હે 9855. ગરમી બહુ પડે છે, તડકો એકદમ તોડી નાખે એવો છે, તો પણ અમે પાર્કિંગમાં ઊભા છે, બરાબર. અને વિડીયો બનાવીએ છીએ. અને મિત્રો શોભાયાત્રા હવે ચાલુ થાય છે, બરાબર. મોડી ચાલુ થઈ છે, એટલે હવે લાઈવ ડીજેનું સેટિંગ કરે છે બધું વગાડવાનું રિધમને, એટલે કે આપણે ત્યાં પહોંચી જાઉં. અને હાલ અરવિંદ ભુવાજીની ધૂણ ચાલુ છે, બરાબર. એટલે ત્યાં જઈને આપણે અલગથી વિડીયો બનાવીએ ત્યાંનો, બરાબર. અને મંદિર પણ તમને બતાવવાનું છે. અને આ છે એમની ગાડી ફોર્ચ્યુનર, અને આપણા માટે હારી આપણી ફોર્ચ્યુનર, બરાબર. અને બીજી ગાડી એમની સામે પડી છે વરના, તમને દેખાતી હોય તો સામે એમની વરના છે. અને આગળથી હું તમને ગાડી બતાવું એમની. હા, તમે આગળથી જોઈ શકો છો વ્હાઈટ ઘોડો, બરાબર. અને આ બધું પાર્કિંગ છે વરના. આ ડાલું પડી છે અહીંયાનું નહીં લગભગ, બરાબર. તો આપણે મળીએ મંદિરે, બરાબર. તો મિત્રો આપણે ફાઇનલી જૂના ગામમાં મેરડી માતાજીના મંદિરે આવી ગયા છીએ. અને તમે બહાર જોઈ શકો છો જય કાળો ભગતની મેલડી. અને આ બાજુ અરવિંદ ભુવાજીની ધૂણ ચાલુ છે, બરાબર. તો આપણે જઈએ હવે મંદિર તરફ, અને તમને મેરડી માતાજીના દર્શન પણ કરાવું, બરાબર. ચાલો જઈએ મંદિર તરફ. તો જો બહારથી બોર્ડ કંઈક આવું દેખાય છે. અને ઉપર અરવિંદ ભુવાજીનો પણ ફોટો પણ છે. અરવિંદ ભુવાજી ધામ મુના, યોગી સ્ટુડિયો મુના. તો આપણે અંદર જઈએ. અંદર ફૂલ ટ્રાફિક છે, બરાબર. હા, તમે અંદર ટ્રાફિક જોઈ શકો છો. કોમેન્ટમાં જય મેરડીમાં લખી દેજો, બરાબર. જો મંદિર તો મિત્રો કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. અને આ છે મુના ધામ મેરડી માતાજીનું મંદિર. અને મિત્રો આ બાજુ છે, આ બાજુ ગાદી ચાલુ છે, તો આપણે એ બાજુ બોલો બોલો ભોજી બોલો મેરડી માની જઈ. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ બતાવું બીજું. તો મિત્રો અમે અરવિંદ ભુવાજીને પણ મળ્યા, અને મેરડી માતાજીના મંદિરે પણ દર્શન કર્યા. અને આ વિડીયોમાં તમને પણ દર્શન કરાવીશું, બરાબર. અને હવે જવાનું છે શોભાયાત્રામાં, બરાબર. તો એ વિડીયો આપણે અલગથી બનાવશું. શું કહેવું રોહિતભાઈ? અને તમે જોઈ શકો આ ડાલા ઘણા બધા આવી ગયા છે ઘોડિયાના, ઘણી બધી ઘોડીઓ થઈ હોય. તો હવે શોભાયાત્રા ચાલુ થાય છે, અને અમે આ વિડીયો વચ્ચે પૂરો કરાશે, બરાબર. તો બધા જય મેરડીમાં લખી દેજો કોમેન્ટમાં. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હજુનો બીજો વિડીયો આપણે બનાવવાનો છે શોભાયાત્રાનો, બરાબર. બહુ પગપાળા આવી રહ્યા છે, અને લાઈવ ડીજે છે મોટો, તો એનો વિડીયો આપણે અલગથી બનાવીશું. અને આ વિડીયો અહીંયાથી પૂરો કરીએ છીએ. તો બધા મિત્રોને
જય માતાજી, જય કાળુ ભગતની મેલડી, જય બાબારી.